કલેક્ટર સાહેબ પાસે જઈને વાત કરો બધી. અને કામ રોકાય નહીં, જો ક્લિયર કટ છે. રોકાઈ જાઓ, ખબર પડે. રોકાઈ જાઓ, કામ ખબર પડે તમને. લીગલી જ્યાં હાલે છે બધું કલેક્ટર નો ઓર્ડર છે, એસપી નો ઓર્ડર છે, કામ નહીં રોકાય. તમારે જાઓ, કલેક્ટર પાસે જાઓ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતના 14 જેટલા જિલ્લાઓની અંદર ખેતરોની વચ્ચેથી આ કંપનીના વીજપોલ જે છે તે નાખવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ જોરથી ચાલી રહી છે. અને તમામ ચર્ચાઓની વચ્ચે મોરબીના માળિયા નજીક આવેલા ખાકરેચી ગામ ખાતે પણ આ કંપની દ્વારા 765 કેવી હેવી લાઇન જે છે તે ખેડૂતોના ખેતરની વચ્ચેથી નાખવાની શરૂઆત કરવામાં આવી હતી, કે જેને લઈને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો. જો કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન આ કંપની દ્વારા જ્યારે ત્યાં આ વીજપોલ નાખવામાં આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ હતો. અને કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે અહીંયા તમામ પરવાનગી લઈને આવ્યા છીએ. જો કોઈ ખેડૂતોનું આ વિરોધ પ્રદર્શન હતું અને ખેડૂતોના આ જ વિરોધ પ્રદર્શનની વચ્ચે ખેડૂતો અને પોલીસો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જો કે ખેડૂત અને પોલીસની વચ્ચે જ્યારે બોલાચાલી થઈ તેની પહેલાં જે આ કંપનીના કર્મચારીઓ હતા, પાવર ગ્રીડ કંપનીના, તે કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે પણ બોલાચાલી થઈ. આમ તો આ વિસ્તારના ધારાસભ્ય હર હંમેશ ખેડૂતો માટે અવાજ ઉઠાવતા જોવા મળ્યા છે, પરંતુ હવે આ વિસ્તારના ધારાસભ્ય ગયા ક્યાં એક સવાલ છે. ખેડૂતો કેટલાક સમયથી આ વિસ્તારની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ આ વિસ્તારના વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂતોની વહારે તેમના ધારાસભ્ય હજી સુધી નથી આવ્યા. હું વાત કરી રહ્યો છું ધારાસભ્ય કાંતિ અમૃતિયાની. અવારનવાર કાંતિ અમૃતિયાએ અધિકારીઓને ખખડાવતા જોવા મળ્યા છે. ખેડૂતોની વચ્ચે હોય એ જાહેર ગામની અંદર કોઈ અધિકારીને ખખડાવવાના હોય, તમામ અધિકારીઓને કાંતિ અમૃતિયાએ જાહેરમાં ખખડાવે છે, પરંતુ અહીંયા જ્યારે ખેડૂતોની વહારે આવવાની વાત થઈ ત્યારે હજી સુધી કાંતિ અમૃતિયા નથી આવ્યા. ખેડૂતો દ્વારા કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ ન લેવાનો આક્ષેપ જે છે તે પણ પોલીસ રાખી રહી છે. અને પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સીધી કોર્ટની અંદર જઈને તમે ફરિયાદ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. એક તરફ ખેડૂતો એ કંપની દ્વારા તમામ શરતોનું ઉલ્લંઘન કરી અને આ પ્રકારની વીજપોલ નાખવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી હોવાના આક્ષેપો છે. પહેલાં તમે એ સાંભળો કે કંપનીના કર્મચારી અને ખેડૂતો વચ્ચે શું કઈ બોલાચાલી થઈ અને કેવી રીતે આ ઉગ્ર વિરોધ પ્રદર્શન ખેડૂતો ત્યાં કરવા पहुंचा। फाउंडेशन बड़ा बनता है तो उसका जो गड्ढे का साइज है वो बढ़ घट जाता है। मेरी बात सुनो सूरज है, मुझे कोई दिक्कत नहीं, इसकी मंजूरी लिया है तुमने, अभी बात कर रहे हैं, अभी बोल रहे ऐसा नहीं चलता, पैसा कम करो। मेरे साथ खेतर पट्टा बार वो काम चालू तुरंत हो जाएगा। ये लिख के नहीं दे रहा है बाद में। अभी ये जो साहब है ना जिन्होंने लिख के दिया है ये आ रहे हैं 15 मिनट में। 15 मिनट बंद राखी थी। તમારી જવાબદારી કેટલી ઈ મન કયો? જો મારા બધા સ્ટાફ મિત્ર પેલા મારી વાત સાંભળો, બધો લીગલી જ વાત છે, અનલીગલી વાત કાંઈ લીગલી કહીને તમને બરોબર અત્યારે આવે ત્યાં સુધી એને જે લેખિત ખેડૂતને સંતોષ મળે છે એની તમને શું પ્રોબ્લેમ છે? કામ ચાલુ 15 મિનિટમાં સાહેબ આમાં એવું થઈ જાય લખીને લઈ લ્યો અને આ કોઈ નડે તમારી જવાબદારી છે. એમ નહીં 15 મિનિટ કલેક્ટર સાહેબ કે સાહેબ એક વખત આમ મારી ઉભો થઈ જવાનું મારી વાત ખાડા કરીને લઈ જાય એનો નિર્ણય શું બંધ કરો. એટલી વાર મેં સાહેબ ને ક્યાં વળી તરત જ ખાડે થઈ જવાના છે. અમે કઈ કાંઈ વાંધો નહીં, બંધ કરો. ચાલુ રહેવા દો. ના
સાહેબ તમે રેવા દો નથી યાર પ્લીઝ. હું તમને કહેતો એ બરોબર હોય. એમાં ખાડા કઈ વજે ન લગ દે શું કરવાનું? તો અમારે કી જમા અમને કરવું પડે. પછી ઓલો મગજમારી કહી દો ને. અમે ભાઈ કાના બે આગળ જઈને કલેક્ટર આગળ લખી લઈ લ્યો કે ઈ તમને જે આનું કાગળ લખી લઈ લ્યો. ચલતા રહેગા. ઉતાવળ ન કરો, ઉતાવળ અમને આ કામ તો જોવા નથી લાવ્યા. અભી બરોબર નિર્ણય જે આ તમારો આવે ઉતાવળ ન નિર્ણય આવે તમને અમારે કોઈ વિરોધ નથી તમારથી કોઈ. પછી આમાં હગાવાના ઓળખાણું કાઢવી કરવું. ના ના એ તો બધું અમે આવ્યા તો કઈ ગઈ આવ્યા છે. કોઈને હાથ ઉપર છે નહીં ખેડૂત. ના ના અમને ખાલી હાથ ઉપર તો જ નહીં કામ રોકાવે એના માટે તમે કામ રોકાવે ને કોઈ એના માટે લોકો वो इनका नोटिस काट के दो यार, हमारे पास जो फॉर्मेट है उसमें तो मनोज कुमार साहब क्या बता दिए सुनो ना, ये अपना नोटिस बुक ले आए, वो नोटिस बुक वाला तो ये क्या भेज दिया क्या नहीं हो. પ્રોબ્લેમ શું મેં કીધું ફોર્મેટ લખીને દીયો એને લખીને મોકલો તો ખેડૂતને દેવાનું શું વાંધો છે? अरे એ છે અને બીજું એ છે કે અમને ખેડૂતને ઓર્ડર જ નથી મળ્યા. આ તો એ કંપની વાળા લઈને આવે. ઓર્ડર લીધો ને એની કોપી માંગો. આવો કાગળ ખેડૂતને કીધો ને કંપનીની કરી બરોબર. કંપનીને કીધો ઓર્ડર કલેક્ટર આગળ અમે ગયા, કલેક્ટર એમ કીધું બધાના ટપાલમાં ઘરે આવી જાય છે. કામ ચાલુ પેલા કોઈને ઓર્ડર નથી આવ્યો. આ તો કોર્ટે ઓર્ડર આવ્યા. આ તો કંપની વાળા એની ઝેરોક્ષ લઈ આવે. અમારે શું હોય રેતી સરેદી કરી 3 દી માં આ 3 મહિનાથી મરવી છે. 3 મહિનાથી આવે ને જાય. હા 3 મહિનાથી આવે ને જાય પત્ર સાંજે એના લીગલી ડોક્યુમેન્ટ વર્ક કરીને આવે. કોણ ના પડે? કોઈ ના નથી. બધા કરી આજ લગીમાં કોઈ એને ના પાડી. આ લોકો આની અત્યારે પોલીસ થયું પેલા મને કે જીઆર ખોટું બોલવાનું મોટું. અમારે સાહેબનું સન્માન કરાયું, કાનાભાઈનું સન્માન કર્યું, એના વિડીયો તમને દઉં. હવે પછી કઈ વસ્તુ નથી. કોઈ વસ્તુ ચાલ ઓર્ડર લીધું તમે ચાલ ઓર્ડર જે તમે કામ કરી લીધું ને ચાલ ઓર્ડર લીધું છે અને પછી તમે એમ કોઈ વસ્તુ નથી તો ફિનિશ માન્ય છે. કંપનીને આપી દીધા અમને નથી ખેડૂતને નથી આપ્યા. તમને એક વાત કરું કે મારે મકાન લેતું હોય તો મારે ચેન્જ કરવાની હોય ને બરોબર. એ અહીંયા કલેક્ટર આગળ મટે તો સ્થળ ઉપર જે ખેડૂતને વસ્તુ પેલું પ્રોસેસ લખેલું હોય તો ખેડૂતને જે કાંઈ વસ્તુ જોતી હોય ને લીગલી એ આપવું તો પેલા એને ડોક્યુમેન્ટ વર્ક પહોંચાડે એટલે કામ ચાલુ કરું. એક ખેડૂતના રેટ મારે મરી જવું. ડોક્યુમેન્ટ એમને સીધું પોલીસ ને ભરતી કરાવવું સમજાઈ ગયું પડે. તમારે આપી દે તો તમારા ભરતી જેમને કામ કરાવવું છે. કાંઈ મતલબ નથી. પૈસા તો જો કંપનીએ જે નક્કી કર્યા ને એ આપવાના અને અમે અમારી મહેનત ચાલુ. તમે એમનું સાંભળો, અમારું અનાજનું કોણ? આની ફરિયાદી સાંભળે, તમારું કોણ ખાલી આવે? તમારે તો તમારે ક્યાં લેવા જવાનું પ્રોટેક્શન? બાકી જે પ્રોસેસ રહીને લીગલી ડોક્યુમેન્ટ વગર આવશે ને પોલીસ આવશે ને કોઈ ઘર્ષણ થઈ છે. લીગલી કાગળ વગર કામ કરવા દેવાનું થતું નથી. ચોખ્ખી વાત પેલા તો અમારો ઓર્ડર તમે સમજો જ નહીં. પ્રતિનિધિનો દાખલા જે ખેડૂતોને નામ લીગલી કાગળ વિના તો કોઈ પણ ન લઈને આવે. કંપની વાળા મને આવું લખીને આપ્યું હતું કે આમાં તમને બસો શું લખેલું છે? સિક્કો કોનો છે? અહીંયા હોય ને આ રવાના રહ્યું ને આ કંપની નાખ્યું હોય. અમને ખેડૂત અને સાહેબ આ આપે આને તો 274 હોય. દલસુખભાઈ હોય ને તો દલસુખભાઈ માં લીધો અમને બધાને વ્યક્તિગત આપે. એક જ નથી. અને આ સાહેબો તો અમને એ આપે કે તમને આટલા પૈસા આપો ને તો લાવો, અમારે જરૂર જ નથી. એ તો ગમે કાગળ દે એટલે અમારે શું કરવા દઈ દેવાનું? આ ગમે નો કહેવાય તો સાહેબ હા પણ અમને નથી. આ કંપની નો હે. આ પણ કંપની ને આપ્યો. અમે એમ કીધું હે સાંભળો. હું કલેક્ટર આગળ બેઠો હતો. તમે ઓળખતો રણજીતભાઈ મારો 5 વર્ષનો કલેક્ટર એમ કીધું એક જ વસ્તુ તમે ખેડૂતને આપજો, સમજાવું છો, સમજી લો. સીધા તમારા પૈસા ભરી તમને કામ સીધા આવી જાય. પણ તમને જે કીધું એ કલેક્ટર સાહેબ એનું તો પાલન કરવું પડે કે ન કરવું પડે? હું એમ કહું. કલેક્ટર સાહેબે તમે કીધું કે આ ભાઈ નું ખેતર છે દલસુખભાઈ કૈલાને ઘરે જઈને કહેવાય કે આ સાહેબ આપી તમને અમારો કલેક્ટર નો હુકમ છે
કામ કરવા દેવું પડે. હવે અમારી આ જે લીગલી કામ નથી. એને અરજદાર તરીકે આ લોકો છે સામાવાળા બધા અરજદાર તરીકે આ હોવા જોઈએ. બધાને ટપાલમાં ઘરે આવશે. ઘરે ટપાલ પહોંચાડો. જો તમારે અમને અહીંયા પોલીસ સ્ટેશન ખેડૂતમાં બધા લઈ લેવું. બધા તમારે એક ધક્કો જ નથી ખાવો. બધા ખેડૂત જેટલા આવે ને પાકની ખાડી બધાનું અહીંયા લઈને આવું છે. સાહેબ ને બોલાવો. લીગલી ડોક્યુમેન્ટ કામ કરાવી દીધું એટલે કામ થઈ શકે. બાકી અનલીગલી કામ રીની એમ કહેતો દાદાગીરી કરીને જવું હોય તો કરી લે. હું જોઉં કેવી કરે. अनलीगली हटावा इसका पीट मार्किंग हुआ नहीं था, ठीक है। हमने सिर्फ इधर 2 पीट मार्किंग किया था। पीट मार्किंग होने के बाद ही आगे इसमें आ रहा है कि नहीं पता चलेगा। पीट मार्किंग हुआ नहीं। आज पीट मार्किंग हुआ है तभी इनमें आया है। उनको मैंने बात कर ली है कि आपका डॉक्यूमेंट आप दे दो। आ भाई લીગલી પ્રોસેસ જે થાય ને એનું નામ જ નથી. अरे बापू नाम ની જરૂર નથી ભાઈ હવે મારે એમને ડોક્યુમેન્ટ વાત કરો એ રીતે વાત ન કરો. અરે બાપુ હા તમે જે રીતે વાત કરો એને ખબર નથી. તમને ખુદને ખબર નથી. જો આ બધી ટેકનિકલ ફિલ્ડ છે ઓન ધ સ્પોટ આવીને બધી ખબર પડે નો હાલે ઓન ધ સ્પોટ નો હાલે તમે કે એમ બધું એમાં બોલશું એને ચોપડે બરાબર। અરે યાર તમે જો ટેકનિકલી ના ખબર પડે તો ના બોલશો પ્લીઝ। તમે કેમ સમજો ટેકનિકલી સમજાવો. ટેકનિકલી સમજાવો. ટેકનિકલી સમજો તમે લાઈન દોરી આવે ને સીધી એની જયારે ખેતરમાં જેને પીટ માર્કિંગ છે ત્યારે જેને 4 પાયા નીકળે ખાલી સેન્ટર પોઈન્ટ નીકળે આની અંદર ગાંધીનગર બેઠા બેઠા તમે અહીંયાથી જીપીએસ થી લાઈન કાઢી નાખી સર્વે નંબર બધાને આપી દીધા તો આ ખેડૂતને કેમ તો સર્વે નંબર ના 4 પાયા ના આપી આપે। સર્વે નંબર માં જ્યાં ટાવર આવે તો સેન્ટર પોઈન્ટ આપ્યો આપણે કે આ સેન્ટર છે। સેન્ટર માં ખેતરમાં જઈને 4 પાયા ક્યાં આગળ આવે ને માપ પર ખબર પડે એ ટેકનિકલ સમજો જરા બરાબર છે। ટેકનિકલી તમે પેલા નક્કી કરી લ્યો પછી આ નક્કી થઈ ગયું। હવે એ ભાઈ મેં વાત કરી દીધી એમને નોટિસ ને બધું એમને આપી દઈશું। કલેક્ટર રેડી એને દે દો પછી કામ કરજો। કલેક્ટર સાહેબ ની ઓફિસ માંથી રજીસ્ટર રેડી થાય મારે ના કરવાનું રજીસ્ટર તમારે રજૂઆત કરવી પડે ને કે મારે શું કરવાની ભાઈ સાહેબ અહીંયા જોતા હોય મારે રજૂઆત ના કરવાની થાય તમારે એમાં। કેવું તો પડે ને આ હું શું ખેતરમાં. કરવા કહેવા જાઉં? તો એમને સાહેબને ખબર પડે બરાબર મારે કામ કરવાનું તું ઓર્ડર લઈને આવ્યો તમારે ઓર્ડર લઈને આવ્યો પછી યાર મારું ખેતર તમે કામ કરી જાઓ એમને હું એમ ઉપર કહું જાય તો શું કરું? તો નથી કરવા દેવાનું જવા દેવાનો પછી કાયદેસર લીગલ કરવું પડશે। પાવર ગ્રીડ કંપની એ હળવદના 9 અને માળિયાના 4 જેટલા ગામોની અંદર ખેતરોની વચ્ચેથી આ પ્રકારે વીજપોલ લઈ જઈ રહી છે। જોકે જ્યારે ખાકરેચી ગામ ખાતે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા ખેડૂતોને કેવા પ્રકારે જવાબ આપવામાં આવ્યો ને એ એકવાર જુઓ। કલેક્ટર નો હુકમ છે કામ નહીં મારી વાત સાંભળો સાહેબ પહેલા તમે મારી વાત સાંભળો। એને આ ખેડૂત નો નવો છે આને કઈ વસ્તુ નથી આપી વસ્તુ સાહેબ પાસે રજૂઆત કરો કલેક્ટર સાહેબ પાસે વાત કરો બધી आया काम रोका है नहीं जो क्लियर कट से वाले का सर्वे नंबर लेके उसको नोटिस इश्यू करो। साहब ये वस्तु नहीं रोकाई दो खबर पड़े रोकाई दो काम खबर पड़े तुमने साहब તમે જે વાત કરો ને લીગલી લીગલી ચાલે છે બધું કલેક્ટર નો ઓર્ડર છે એસપી નો ઓર્ડર છે કામ નહીં રોકાય આજે અમને ઉપરથી બરાબર ભલે હોય કાઈ વાંધો નહીં વાત તમારે જવું કલેક્ટર તમારે જાવ કલેક્ટર પાસે જાઓ અમને ચોખી વાત ના કલેક્ટર વાત કરજો એની કરજો વાત અને તમે જે વાત કરી એમને પોલ નથી જતો બરાબર તમે સાહેબ એની અંદર પોલ નથી જતો તમે એવી દબાવવાની વાત દબાવવાની વાત નથી કરતો બરાબર કારણ કે પોલ એનામાં જતો બી નથી એમને માટી જાય છે એનું આપીશું નોટિસ તમને। ખાકરેચી ગામ ખાતે 3 કરતાં વધારે ખેડૂતોને ત્યાં તેમની પરવાનગી વગર બળજબરીપૂર્વક વીજપોલ નાખી અને કામગીરી શરૂ કરવાને આક્ષેપોને લઈને તમામ ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા। આ તમામની વચ્ચે પોલીસ અને ખેડૂતો વચ્ચે જે તકરાર થઈ એ તકરારની ચર્ચા આજે સમગ્ર ગુજરાતમાં છે। ગુજરાતનો એક ખેડૂત એ લાચાર બની ગયો છે કેમ કે આ પ્રકારે વીજ કંપનીઓ તેમની મનમાની ચલાવે છે અને એ જ મનમાની વચ્ચે હવે આ પોલીસના સહારે ગઈ અને પોલીસે તેમને ફરિયાદ ન નોંધવાનું કહ્યું અને પોલીસે કહ્યું તમે સીધા કોર્ટમાં જાઓ। જ્યારે ત્યાંના લોકોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને એવો જવાબ આપવામાં આવ્યો કે કલેક્ટર સાહેબનો ઓર્ડર છે, એસપી સાહેબનો લેટર છે
એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. તમારે જવું હોય તો સીધા કલેક્ટર પાસે જાઓ. પોલીસે ખેડૂતની એક પણ વેદના ન સાંભળી, ખેડૂતનું એક પણ કારણ ન સાંભળ્યું અને ખેડૂતોની સાથે એવો વ્યવહાર કર્યો કે જાણે ખેડૂતો જ આરોપી હોય. આપનું શું માનવું છે મોરબીના આ હળવદ અને માળિયાના વિસ્તારની અંદર આસપાસ જે બનેલી આ ઘટનાને લઈને? ખાંકરેજી ગામ ખાતે આ ઘટના બની હતી. આ ઘટનાને લઈને આપનું શું માનવું છે? પાવર ગ્રીડ કંપની જો આપના વિસ્તારની અંદર પણ આ જ પ્રકારે પોતાની મનમાની ચલાવતી હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમે પણ આપનો સંપર્ક કરીશું અને આપની જે રજૂઆત જે છે તે પણ અમે બતાવીશું. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ખેડૂતોના આવા જ મુદ્દાઓ જે છે તે અમે પણ આપને સતત બતાવતા રહીશું. નમસ્કાર.